બેઠા છો તમે? આ જુઓ ને, કામનું કેટલું બધું બોજ છે, પૂરું જ નથી થતું. કેમ, શું થયું? શું કરું, કામનું એટલું બધું બોજ છે ને. ડિપ્રેશન અને સ્ટ્રેસમાં ના જાઓ. શું કરું, જે ધારું છું એ થતું જ નથી. આ દરેક સમસ્યાનું નિરાકરણ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલું છે. તમે વાંચી છે ક્યારે? ના. ચાલો હું તમને સમજાવું. આ સમસ્યાનું સમાધાન રૂપે શ્રીમદ ભગવદ્ ગીતામાં એક શ્લોક છે. ઉદ્ધરેદાત્મનાત્માનમ આત્માનમ પ્રસાદયેત આત્મેવ યાત્મનો બંધુર આત્મેવ રિપુરાત્મનઃ. એટલે આનો મતલબ શું? સંસ્કૃત તો મને નથી આવડતું. કહું છું તમને. અરે તો કયો જલ્દી. એનો મતલબ ઉદ્ધરેદાત્મનાત્માનમ. તેનો અર્થ થાય છે તમે તમારા જાતનો જ ઉદ્ધાર તમે જાતે જ કરશો. દરેક સમસ્યાનું નિરાકરણ તમે જાતે જ લાવશો. કોઈ પણ રીતે કોઈ પણ મુશ્કેલીનો સામનો તમે જાતે જ કરવામાં સક્ષમ છો. કોઈ મુશ્કેલીનું કારણ નથી. તમે જ તમારી મુશ્કેલીનો સામનો કરશો અને તમે જ તેમાં વિજય મેળવશો. આજનો એવો આત્મનો બંધુ એનો અર્થ થાય છે તમે જ તમારા મિત્રો છો અને તમે જ તમારા શત્રુ છો. કોઈ પણ તમારો મિત્ર નથી ને કોઈ પણ તમારો શત્રુ નથી. દરેક પરિસ્થિતિમાં તમે જ તમારા મિત્ર અને તમે જ તમારા શત્રુ. પણ આપણે ધાર્યું હોય એવું ફળ ના મળે તો શું કરવું? કર્મણી અધિકાર છે માં ફલેસુ કદાચ. એનો અર્થ થાય છે કર્મ કર, ફળની આશા ના રાખ. હા. અરે શું થયું પણ? અરે આવું તમે બોલ્યા ને એ અમારા બાજુવાળા ત્યાં એક ફોટો છે ભગવાનનો, એમાં લખેલું હતું. જરૂર તેઓ ગીતાના ઉપાસક હશે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી છે. તમને કોઈ ગીતાનો શ્લોક આવડે છે? હા, અમને એક સ્કૂલમાં હતા ત્યારે એક શ્લોક શીખવાડેલો. કયો? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતાયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિં કુરુવત સંગ. પણ આનો મતલબ મને નથી સમજાતો હજુ. ચાલો હું તમને સમજાવું. આ તો શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક છે, જેમાં ધૃતરાષ્ટ્રે સંજયને કહ્યું હતું. આ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે, હે સંજય, મારા એટલે કે ધૃતરાષ્ટ્ર અને પાંડવના પુત્રો કુરુક્ષેત્રના મેદાનમાં શું કરે છે? આ શ્લોકનો મતલબ મને આજે ખબર પડી. આ કડવી પણ સાચી વાસ્તવિકતા છે. ઘણા લોકોને ગીતા તો ખબર તો છે કે ગીતા નામનો કોઈ ગ્રંથ તો છે, પરંતુ તેમની સંપૂર્ણ વાસ્તવિકતા ખબર જ નથી કે ગીતામાં શું દર્શાવેલું છે. ગીતાની વિષય વસ્તુની તો જાણકારી તેમને છે જ નહીં. બધી વાત સાચી તમારી, પણ જ્યારે અમે ભણતા હતા ત્યારે ગુજરાતી, ગણિત અને ઇંગ્લિશ આવા જ પુસ્તકો હતા અભ્યાસક્રમમાં, અને કોઈ બીજા બહારના પુસ્તકો વાંચીએ તો અમને ના પાડતા હતા. તો અમને ક્યાંથી અત્યારે કંઈ ખબર પડે? વાત તો સાચી છે. આ મેકોલે આપેલી શિક્ષણ પદ્ધતિમાં ગીતાને કંઈ સ્થાન જ નથી આપેલું. શું કરવું આમાં? આપણે આજે જ ગીતાના અભ્યાસ કરવાનું જાતે જ શરૂ કરીએ. ગીતા માત્ર એક પુસ્તકી ગ્રંથ નથી, પરંતુ એક જીવનનો ગ્રંથ છે. ગીતા મંદિરમાં લાલ કપડું વીંટાળીને મૂકી રાખવાની કે પછી કોર્ટમાં કસમ ખાવાની વસ્તુ નથી. એ તો જીવન જીવવાની વસ્તુ છે. શ્રીમદ ભગવદ્ ગીતા કોઈ સ્પેસિફિક અવસ્થા માટે નથી, પરંતુ તે બાળપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા એટલું જ નહીં, એ તો આધ્યાત્મની વાત હોય કે વ્યવહારની. એ તો બધે જ ઉપયોગી છે, કારણ કે તેમાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ એમ ત્રણેયની ઉપાસના છે. માત્ર એટલું જ નહીં, 18 અધ્યાય અને 700 શ્લોકવાળી આ શ્રીમદ ભગવદ્ ગીતા 70 કે 100 વર્ષ જીવવા માટેનું હાથું બાંધીને આપી રહ્યું છે. સાચી વાત છે. તો હું આજથી જ ગીતાનો અભ્યાસ કરવાનું ચાલુ કરીશ. પણ મને સંસ્કૃત તો નથી આવડતું. પરંતુ હાલમાં તો શ્રીમદ ભગવદ્ ગીતાના અનેક ભાષામાં ભાષાંતર થયેલું છે, તો તે તમને ગમે ત્યાંથી મળી રહેશે. ગુજરાતીમાં પણ? હા. તો હું તો આજથી જ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવાનું શરૂ કરું છું. તો તમે કમેન્ટ કરો કે તમે ક્યારથી શરૂ કરો છો.